દેખાઈ રહ્યું છે. આપણી સાથે એચડીએફસી સિક્યોરિટીઝના દેવર્ષ વકીલ જોડાઈ ગયા છે. દેવર્ષજી, ગુડ આફ્ટરનૂન. પહેલા પાછું તો આ સમજવા માંગીશું કે અત્યારે આપણે વૈશ્વિક બજારોને ઇગ્નોર કરી અને આપણું બજાર જે ચાલ બતાવી રહ્યું છે, તમે કેવી રીતે જુઓ છો આને? આજના દિવસમાં તો આપણે ઓલરેડી ડાઉ ફ્યુચર્સ તરફથી પોઝિટિવિટી જોઈ રહ્યા છે. આપણા માર્કેટ માટે થઈને કોઈ નેગેટિવ ક્યુઝ નથી, તેમ છતાં આપણે ઉપરના સ્તરેથી સારું એવું ધોવાણ ઇન્ડાઇસીસના સ્તર ઉપર તો આવતું જોઈ જ રહ્યા છીએ. હા વિક્રમ, એટલે બે વસ્તુ છે. એક કે બાકી બધી કન્ટ્રીની સામે આપણે ત્યાં જે ગવર્મેન્ટનો ફિસ્કલ સપોર્ટ છે સ્ટિમ્યુલસની બાબતમાં, એ રિલેટિવલી ઘણો નાનો છે. અમેરિકન જેવી મોટી ઇકોનોમીએ પણ એમના એન્યુઅલ જીડીપીના 10% જેટલો મોટો ફિસ્કલ સપોર્ટ આપ્યો છે. દરેકને ડાયરેક્ટ ફિસ્કલ ટ્રાન્સફર આપ્યું છે. દરેક સિટીઝનના અકાઉન્ટમાં અમુક રૂપિયા, ડોલર્સ એમને જમા કર્યા છે. આને કારણે જે ઇમિડિયેટ સપોર્ટ જે ત્યાંની ઇકોનોમીને મળ્યો છે, એને કારણે ત્યાંના માર્કેટ્સ એમના ઓલ ટાઈમ હાઈથી માત્ર 5-7% જ દૂર બચ્યા છે. જ્યારે આપણે ત્યાં ફિસ્કલ ડેફિસિટની અને જે બહારની રેટિંગ એજન્સી આપણી કન્ટ્રીના બોન્ડને ડાઉનગ્રેડ ના કરી દે એની દીકે આપણે રિલેટિવલી બહુ નાનો ફિસ્કલ સપોર્ટ આપ્યો છે. એટલે જે મેજર્સ છે એ બધા રિફોર્મ્સ મેજર છે. એની ઇમ્પેક્ટ ઓવર અ લોંગ ટર્મ આપણને દેખાશે, પણ આ ક્વાર્ટરમાં, નેક્સ્ટ ક્વાર્ટરમાં આપણી ઇકોનોમીમાં રિલેટિવલી બહુ મોટું ઘટાડો આવશે. આપણો જીડીપી ગ્રોથ ઘણો નીચે જશે અને એને કારણે અત્યારે માર્કેટ આપણું એ નેગેટિવ ઇકોનોમિક ગ્રોથને ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે. બીજી તરફ આપણે જોઈએ તો અપાર્ટ ફ્રોમ આ જે જીડીપી અને ઇકોનોમીની રિલેટિવલી લોંગ ટર્મની વાત થઈ, શોર્ટ ટર્મમાં જોઈએ તો આપણે ત્યાં જે ઇન્ડેક્સમાં બેન્કિંગ અને ફાઇનાન્સના જે સ્ટોક્સ છે એમનું રિલેટિવલી વેટેજ ઘણું હાઈ છે. અને આપણને આ જે 6 મહિનાનો મોરેટોરિયમ મળ્યો છે એને કારણે આ સેક્ટરમાં અર્નિંગ્સ ગ્રોથમાં સૌથી વધારે અર્નિંગમાં ડાઉટ છે, વિઝિબિલિટી સૌથી ઓછી છે. એટલે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સ્ટોક્સ આપણા નિફ્ટી અને બાકી બધા ઇન્ડેક્સને એમાં નીચે લઈ જાય છે અને એના અંડર પરફોર્મન્સને કારણે આપણું માર્કેટ બીજા માર્કેટને અંડર પરફોર્મ કરી રહ્યું છે. દેખાઈ રહી છે. આપનો મત શું બની રહ્યો છે? જો કદાચ આ લેવલ ઉપર કે અહીંથી વધારે ઘટાડો આવે તો ભારતીય એરટેલને તમે એડ કરવા માટેનું આયોજન કરશો? હા, હું ટેલિકોમ એઝ સેક્ટર પર બોલીશ છું. મને લાગે છે કે આ જે સેક્ટરમાં 2-3 પ્લેયર્સ બચ્યા છે, એટલે કોન્સોલિડેટ થઈ ગયું છે અને હવે એ પ્રાઇસિંગ પાવર એમની પાસે આવ્યો છે. એટલે આગળ જતા એ જે એવરેજ રેવન્યુ પર યુઝર છે એ ધીરે ધીરે એ લોકો વધારશે અને એની પાછળ એમને રેવન્યુમાં સારો એવો જમ્પ મળશે, એની માર્જિન વધશે, એમના નફા વધશે. અત્યારે એમના જે પ્રમોટર છે એમને આ જે સ્ટેક સેલ કર્યો છે એની પાછળ આવું એક મોટી બ્લોક ડીલની પાછળ ઘટાડો આવ્યો છે. આવા આપણે હિસ્ટ્રીમાં જોયા છે કે જ્યારે પણ આવા મોટા બ્લોક ડીલ થતા હોય ત્યારે શોર્ટ ટર્મમાં સ્ટોક થોડો પ્રેશરમાં રહેતો હોય છે, પણ થોડા લાંબુ પર્સપેક્ટિવ રાખીએ તો ત્યાંથી પણ આપણને સારું રિટર્ન મળતું હોય છે. એટલે ઘણો ટૂંક સમયમાં લગભગ 400 થી 600 જેટલો સ્ટોકનો ભાવ વધી ગયેલો અને આપણને એમાં નવી એન્ટ્રી મળતી નહોતી. હવે આ એક ઓપોર્ચ્યુનિટી છે. મને લાગે છે કે આ જે ઘટાડો આવ્યો છે એનો ઉપયોગ કરવો જોઈએ. લગભગ 550 થી 500ની વચ્ચે આપણને એન્ટ્રી મળે તો આ ભારતીયમાં આપણે લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે, તો અભિબંધો ભારતીય એરટેલ પર ત્યારે જ અત્યારે જે સમાચાર આવતા દેખાયા છે એના પર પણ નજર કરીએ. તમે જો આઈસીઆઈસીઆઈ બેંકે મારુતિ સુઝુકી સાથે કરાર કર્યો છે અને સમાચાર એમ છે કે તેઓ ગ્રાહકોને ફ્લેક્સિબલ લોન આપશે. કારણ કે હવે લોન વગર મને નથી લાગતું કે કોઈ પણ કહી શકાય ગ્રાહકો હોય, કસ્ટમર્સ હોય, એ ઘર ખરીદશે અથવા તો કોઈ પણ ઇવન તમે ડ્યુરેબલ્સ પણ લેવા જાઓ તો ત્યાં પણ તમે જો વ્હાઇટ ગુડ્સ પ્રોડક્ટ્સ પણ હવે લોન પર જ લેવાઈ રહ્યા છે, જે રીતે બજાજ ફાઇનાન્સે એમનો આંકડો પોસ્ટ કર્યો છે. દેવેશજી, મારુતિ અને આઈસીઆઈસીઆઈ બેંક કારણ કે આ કોલેબોરેશન કરશે તો ફ્લેક્સિબલ લોન એટલે હવે એમ લાગી રહ્યું છે કે આગળ જતા હજુ ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના છે, એટલા માટે એક લોન ઓફર આવી રીતની આવી રહી છે જેથી આગળ જતા અગર લોન વ્યાજદર ઘટાડે આરબીઆઈ તો અહીંયા પણ તમને થોડી સહુલિયત મળી રહે. હા, એટલે જે બે રીતનું છે. એક તો કે જેમ જેમ આરબીઆઈ વ્યાજના દર ઘટાડી રહી છે એને કારણે બેંકને એમાં જગ્યા થઈ છે કે બેંક એમના પોતાની પ્રોડક્ટ છે એના પણ રેટ ઓછા કરે.
પણ મને નથી લાગતું કે આ થોડા જે ઇન્ટરેસ્ટ રેટના જે ઘટાડો આવે છે એના કારણે લોન માટેની ડિમાન્ડમાં કંઈ બહુ મોટું પિકઅપ આવે, જેને જ્યારે કોઈ ઘર લેવું હોય કે ગાડી લેવી હોય ત્યારે એમનું ડિસિઝન એમની પોતાની આવક પર અને એમના ભવિષ્યના લાઈફસ્ટાઈલના ચેન્જીસના ડિસિઝન પર હોય છે. કોઈ 5% કે 1.25% ચેન્જમાં ઇન્ટરેસ્ટ રેટમાં કંઈ ચેન્જ આવે એનાથી કોઈ પોતાનું લાંબા ગાળાનું ડિસિઝન ચેન્જ નથી કરતા. એટલે મને નથી લાગતું કે એની કોઈ બહુ મોટી અસર ઓવરઓલ ડિમાન્ડ ઉપર પડે. રેન્જ જ્યાં સુધી આપણને ઇન્ટેક રહેતી દેખાઈ રહી છે ત્યાં સુધી અહીંયા પણ ફર્ધર ફોલ માટેની જગ્યા દેખાડી અને ઓલરેડી બેંક નિફ્ટીએ ઘણું અંડર પરફોર્મન્સ બતાવી ચૂક્યું છે, તો એ ફ્રન્ટ ઉપરથી પણ વધારે એક વીકનેસ માટેની જગ્યા નથી દેખાઈ રહી. પણ આ ફ્રન્ટની સાથે વાત કરી રહ્યા છીએ ત્યારે બેન્કિંગ સ્ટોક્સના ફ્રન્ટ ઉપર જોઈએ તો એમાં આપણને અત્યારે જે કાઉન્ટર્સ મેજર રડાર ઉપર આવતા દેખાઈ રહ્યા છે સ્ટ્રોંગ મૂવ તરફના જો વાત કરીએ તો આઈડીએફસી ફર્સ્ટ બેંકનું કાઉન્ટર છે, આ સિવાય આરબીએલ બેંક, ઇન્ડસઇન્ડ બેંકના કાઉન્ટર છે જે આપણને એક સ્ટ્રેન્થ બતાવી રહ્યા છે. અને દેવશ્રી, આપની પાસેથી આ એક ખાસ સમજવા માંગીશું કે જે હેવીવેઇટ કાઉન્ટર્સ છે જેમ કે એચડીએફસી બેંક છે કે એક્સિસ બેંક છે, આઈસીઆઈસીઆઈ છે, એસબીઆઈ છે, બીઓબી છે, આ બધાના ફ્રન્ટ ઉપરથી ઇવન પ્રાઇવેટ સેક્ટરમાંથી વધુ એક નામ પણ એડ કરી સામે છે કોટક મહિન્દ્રા બેંક. આ બધા બેંક છે એ ઇન્ડેક્સને અત્યારે સપોર્ટ આપવાના મૂડમાં થોડા ઓછા દેખાઈ રહ્યા છે, પણ એની સામે તમે જુઓ કે જે સેકન્ડ કેડરના બેંક એટલે કે ઇન્ડસઇન્ડ બેંક છે કે પછી આરબીએલ છે, ઇવન આજે તો આઈડીએફસી ફર્સ્ટના કાઉન્ટર છે એ આપણને એક સ્ટ્રેન્થ બતાવતા દેખાઈ રહ્યા છે. શું મત બને છે આપનો આ પ્રાઇવેટ સેક્ટરના જે બેંક કે જ્યાં અત્યારે આપણને મોમેન્ટમ મજબૂતીનું દેખાઈ રહ્યું છે એ પસંદ કરવા જોઈએ? મારા હિસાબે એ બધા સ્ટોકમાં હજી પણ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં રાહ જોવી જોઈએ. આરબીએલ બેંક હોય કે બીજી બધી યસ બેંક તમે કીધું કે ઇન્ડસઇન્ડ બેંક કીધું, એ બધી બેંકમાં ઓવરઓલ એમના જે છેલ્લા ક્વાર્ટરના કે છેલ્લા વર્ષના ભાવ જોશો તો એનાથી ઘણા બધા ઓલરેડી એમનામાં કરેક્શન આવી ચૂક્યું છે. એટલે સ્વાભાવિક છે કે કોઈ એક પ્રાઇસથી થોડું શોર્ટ કવરિંગ આવે, થોડી રેલી આવે 15-20% એ સ્ટોકમાં એક નાની મૂવ આવી શકે છે. પણ લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અત્યારે એવી કોઈ ઓપોર્ચ્યુનિટી દેખાઈ નથી રહી. જે 6 મહિનાનો મોરેટોરિયમ આપણે જે લોકડાઉનને કારણે બેંકને આપ્યો છે એના પછી જ્યારે એમના ક્વાર્ટરલી રિઝલ્ટ આવશે એ પછી આપણને ખબર પડશે કે કેટલા એમની લોનમાંથી કેટલી પર્સન્ટેજ એનપીએ થઈ. એ એનપીએનો એક આંકડો આવી જાય, એનો કયાસ મળી જાય, એ પછી આપણે ફરીથી બેન્કિંગ સેક્ટરને રિવેલ્યુ કરી શકીએ કે આ બધી એનપીએની જે નવી સાયકલ ઊભી થશે એનામાં કઈક બેંકો એમાંથી બચી શકશે. એટલે જે સ્ટ્રોંગ બેંક છે, જેની પાસે સારી બેલેન્સ શીટ છે, જેમણે એમની બેલેન્સ શીટનો ઉપયોગ કરીને ગયા ક્વાર્ટરમાં પૈસા રેઝ કર્યા હતા અથવા તો હવે નેક્સ્ટ ક્વાર્ટરમાં પૈસા રેઝ કરશે, એ બધી બેંકો આગળ જતા ભવિષ્યમાં ગ્રોથની કેપિટલને ઊભી કરીને ગ્રોથ લાવી શકશે. એટલે સ્ટ્રોંગ બેંક સાથે જ રહેવું જોઈએ. પોર્ટફોલિયોમાં જો તમારે વધારે એક્સપોઝર બેન્કિંગ તરફ હોય તો એને ઓછું કરવું જોઈએ. અને આવા જે અંડર પરફોર્મિંગ બેંક છે જ્યાં આગળ ઓલરેડી ઘણો બધો પ્રોબ્લેમ આ લોકડાઉન પહેલા પણ આવી ચૂક્યો હતો, એ બધી બેંકમાં આવા ઉછાળામાં જો તમને ઓપોર્ચ્યુનિટી મળે તો તમારા પોર્ટફોલિયોમાંથી એમને ઓછા કરી અને જે ટોપ લીડર્સ બેંક છે, જે માર્કેટ લીડર છે, એવી 2-3 બેંકમાં જ તમારું એક્સપોઝરને તમારે ચેન્જ કરી દેવું જોઈએ. ઓકે, બેન્કિંગ સ્ટોક્સ પર અત્યારે વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. ત્યારે જ દેવશ્રી, આજે આઈટીસી, કારણ કે ઘણા લોકોના પોર્ટફોલિયોમાં આ કાઉન્ટર હશે, ઘણા કહી શકાય પોર્ટફોલિયોમાં આનું વેટેજ પણ હોય છે, પણ આ કાઉન્ટરે તમે જો પાછલા દિવસોમાં જે ઘટાડો દેખાડ્યો છે ત્યાં ફાઇનલી એક સમાચાર આવ્યા એક્વિઝિશનના, એને તમે કઈ રીતે જુઓ છો? શું કોઈ એડ ઓન થશે? કેટલી ઇમ્પેક્ટ એમના રિઝલ્ટ પર આ એક્વિઝિશનની આવી શકે? એટલે આઈટીસી માટે જે આ સનરાઈઝ જે એમને એક્વિઝિશન કર્યું છે એ રિલેટિવલી બહુ નાનું એક્વિઝિશન છે, પણ એમના એફએમસીજી બિઝનેસને માટે એ અગત્યનું છે ને એમાં એમને ફાયદો કરાવશે. ઓવરઓલ આઈટીસી માટે બાકી બધા બિઝનેસીસ અત્યારે તો રિલેટિવલી ઘણા નાના છે, એમનો કેશ ફ્લો બહુ ઓછો છે અને એનું પ્રોફિટ એના જે ઓવરઓલ વેલ્યુએશનમાં એમનું કોન્ટ્રીબ્યુશન ઘણું ઓછું છે. એટલે હજી પણ આઈટીસીનું મેઇન એમનો નફો અને મેઇન રેવન્યુ સિગરેટ બિઝનેસને કારણે જ આવે છે. આપણે જોયું હતું કે એને ખાસું એવું અંડર પરફોર્મ બીજા બધા સ્ટોકને કરેલું, કારણ કે એમાં એક તો
પ્રોગ્રેસિવલી સિગરેટ ઉપરનો ટેક્સીસ વધતો ગયો હતો. એને કારણે સિગરેટ બિઝનેસમાં સારો એવી વોલ્યુમ ગ્રોથ જે પહેલા આવતો હતો વર્ષો સુધી, એ છેલ્લા 4-5 ક્વાર્ટરથી આવતો બંધ થઈ ગયો છે. બીજું, જે ESG ક્રાઇટેરિયામાં મોટા ભાગના જે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ અથવા તો ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ હોય છે, એ સોશિયલી રિસ્પોન્સિબલ બિઝનેસ નથી. સિગરેટ સ્મોકિંગને કારણે ઘણા બધા ફંડ એમાં ભવિષ્યમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારશે નહીં, અને એને કારણે એનામાં દરેક ક્ષણે કન્ટિન્યુઅસલી સપ્લાય આવતો હતો. હવે આ પરિસ્થિતિમાં જ સ્ટોકનો ભાવ લગભગ 350 થી ઘટીને એકાદ વર્ષમાં 120 રૂપિયા સુધી પહોંચી ગયેલો હતો. 120ની આસપાસ એનામાં વેલ્યુએશનની દ્રષ્ટિએ ઘણો સારો એટ્રેક્ટિવ થયેલો, અને એને કારણે એક બાઉન્સ આવ્યો હતો. હજી પણ થોડી ઓપોર્ચ્યુનિટી છે, પણ મને લાગે છે કે એ જે ઉછાળો આવે એમાં ફરીથી આપણે એને પાછું પ્રોફિટ બુક કરવો જોઈએ અને ઘટાડાની રાહ જોવી જોઈએ. આજે 120 થી 200ની જેટલી મૂવ આવી છે, એમાં કરેક્શન ફરીથી આવી શકે છે, અને એ કરેક્શનમાં પાછી કદાચ ઇન્વેસ્ટ કરવાનું વિચારીશું. લાંબા ગાળા માટે FMCG એઝ અ સેક્ટરમાં વેલ્યુએશન ઘણું સ્ટ્રેચ છે, એટલે હું નવું એક્સપોઝર FMCGમાં રેકમેન્ડ નથી કરતો. એ બધા આઉટ પરફોર્મરની સામે ITC કન્ટિન્યુઅસલી અંડર પરફોર્મર રહેલો, અને હમણાં છેલ્લા 1 ક્વાર્ટરથી થોડું કેચઅપ કર્યું છે, પણ ઓવરઓલ ITC અને બીજા બધા FMCG સેક્ટરમાં હજી પણ કોશિયસ રહેવાની જરૂર છે. દેવશ્રી, પરિણામની સાથે જો સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ આવતું દેખાય છે, કારણ કે ઓલરેડી આખી આ રેલીની અંદર ક્યાંય આ સ્ટોકની અંદર કરેક્ટિવ એક્શન જ બિલ્ટઅપ થતું નથી દેખાયું એવું કે જે નોટિસેબલ હોય, તો ટોરેન્ટ ફાર્માને આપ અહીંયાથી કદાચ પરિણામ બાદ જો ઘટાડો આવે તો ક્યાં સુધી વેઇટ કરવાનું કહેશો, અને ત્યારબાદ એન્ટ્રી લેવા માટેની એડવાઇસ રહેશે? કદાચ પરિણામની પાછળ, એટલે બાકી બધા જે કંપનીના રિઝલ્ટ આવે છે એની સામે આપણે જોયું છે કે રિલેટિવલી ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં આપણને એવો કોઈ પ્રોબ્લેમ નથી મળ્યો. ફાર્માસ્યુટિકલ સ્ટોક્સે ઘણા સારા રિઝલ્ટ આપ્યા છે, અને એને કારણે જ એમની સ્ટોક પ્રાઇસ ઉપર સસ્ટેન થઈ ચૂકી છે. ટોરેન્ટ ફાર્માનું આજે જે પરિણામ છે એમાં પણ એક્સપેક્ટેશન છે કે રિલેટિવલી બાકી બધા સ્ટોકની સામે સારું પરિણામ આવે. અમારું એક્સપેક્ટેશન છે કે રેવન્યુમાં લગભગ 6-1% જેવો રાઇઝ આવે ને 1980 કરોડની આસપાસનું રેવન્યુ આવી શકે છે, અને સામાન્ય જેવો 2-3% જેટલો જ ડીપ એના પ્રોફિટમાં લગભગ 200 કરોડની આસપાસ પ્રોફિટ આવવાની એક્સપેક્ટેશન છે. એનું ડોમેસ્ટિક રેવન્યુ છે લગભગ 11% જેટલું ગ્રો થશે એવી અમારી આશા છે. એટલે જો પરિણામ આની આસપાસ આવશે તો મને નથી લાગતું કે એમાં કોઈ બહુ મોટું ડીપ આવે. લગભગ 2490-2500ની આસપાસ જો સ્ટોક આવે તો એ ઘટાડાનો ઉપયોગ કરવો જોઈએ આપણે આપણા એક્સપોઝરને વધારવા માટે. વેલકમ અને આગળ વધીએ બીજા આપણા સ્ટોક્સ ઉપરની ચર્ચા કરી લઈએ, ત્યારબાદ આપણે BTST અથવા તો STBT કોલ તરફ પણ આગળ વધીએ. એ દરમિયાન અત્યારે આપણે જોઈએ તો એક બીજું કાઉન્ટર પણ છે અહીંયા ઇન્ડેક્સમાં આજે, કે આમ તો ઇન્ડેક્સમાં એક કાઉન્ટર કરતા આખું આ સેક્ટર કેવું જોઈએ. દેવસજી, એ દેખાઈ રહ્યું છે આપણને ઓટો સ્પેસનું, કે જ્યાં આજે આપણે એક સારી સ્ટ્રેન્થ બનતી જોઈ રહ્યા છે. આઈશર મોટર્સ હવે અત્યારે જોવો 6.5% મજબૂરી સાથે વન ઓફ ધ નિફ્ટીનો મેજર ગેઇનર તરીકેનું કાઉન્ટર આપણી સમક્ષ આવી રહ્યું છે. સામે બીજી તરફ તમારા બીજા ઓટો સ્પેસના કાઉન્ટર જુઓ તો એ ફ્રન્ટ ઉપરથી પણ આપણને એવી કોઈ મોટી વીકનેસ નથી આવતી દેખાઈ રહી. ઓલ ટુગેધર અહીંયા આપણે જોઈએ તો ખાસ કરીને જે ટુ વ્હીલર સાથે જોડાયેલી કંપનીઝ છે એ બધા ફ્રન્ટ ઉપર તો આપણને એક સારી સ્ટ્રેન્થ પણ દેખાઈ રહી છે, અને ઇવન મારુતિ જેવા કાઉન્ટર્સ પણ આપણને મજબૂત રહેતા દેખાઈ રહ્યા છે. તો આ જે ઓટો સ્પેસનું આપણે જોઈએ તો એક બોટમ આઉટ થઈ ગયું છે એવું માનવું જોઈએ, જે પ્રકારે આપણને આ મુવમેન્ટ આવી રહી છે વોલ્યુમ સાથેની? એટલે જે લોકડાઉન આવ્યું એમાં અત્યારે સ્વાભાવિક રીતે આ બધી કંપનીનું રેવન્યુ નીલ થઈ ગયેલું, એમના મંથલી સેલ્સ 0 પહોંચી ગયેલા. એટલા માટે આ બધી કંપનીના સ્ટોક પ્રાઇસમાં સારો એવો ઘટાડો આવી ચૂક્યો હતો. હવે આગળ જતા આ એટલા બધા ઘટેલા ભાવથી એક વેલ્યુ બાઇંગ આવી રહ્યું છે, અને બીજી બાજુ આપણે જોઈએ તો જે એવી આશા છે કે ધીરે ધીરે જેમ લોકડાઉનમાં છૂટછાટ મળી રહી છે અને જે રીતે લોકડાઉન પૂરું થશે એ રીતે એમ લાગે છે કે આ બધાના જે રેવન્યુમાં પાછું 0ની સામે એક રિવાઇવલ આવશે, અને એની પાછળ થોડું શોર્ટ કવરિંગ, થોડું વેલ્યુ બાઇંગ આપણે જોઈ રહ્યા છીએ. પણ આ વધેલા ભાવે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મને નથી લાગતું કે કોઈ એક્સાઇટ થઈને એક્સપોઝર વધારવાની જરૂર છે. જે રીતે આ કોરોના વાયરસની અસર છે એને કારણે
કન્ઝમ્પશન પર ખાસી એવી અસર પડશે. જેવી આશા હતી કે કોઈ એવી ગવર્મેન્ટની પોલિસી આવે કે જેના કારણે તરત જ આપણને આમાં નંબર્સમાં કોઈ મોટો ઉછાળો થાય, એવું કોઈ અત્યારે ગવર્મેન્ટે સ્ટેપ લીધું નથી. ટૂંકા ગાળામાં આ સ્ટોક્સમાં એક એવી પણ વાત છે કે કદાચ સ્ક્રેપેજને રિલેટેડ પોલિસી આવી શકે છે, અને જો સ્ક્રેપેજની પોલિસી આવે તો એક એમાં ઉછાળો આવી શકે એમ છે. એ એક શોર્ટ ટર્મ પોઝિટિવ મૂવ હોઈ શકે છે. એટલે આ બધા કારણસર એક શોર્ટ ટર્મ મૂવ આવી રહી છે, પણ એ ઉછાળાનો ઉપયોગ તમારી પાસે જો ઓટોમોબાઈલના ક્ષેત્રના સેક્ટરમાં ઓવરવેલ્યુએશન હોય, તમે ઓવરવેટ હોય, તમારી પાસે તમારા પોર્ટફોલિયોમાં અમુક પર્સન્ટેજ કરતાં વધારે એક્સપોઝર હોય, તો આ ઉછાળાનો ઉપયોગ હું ઓવરઓલ આ કમર્શિયલ વ્હીકલ અને ફોર વ્હીલર્સમાં શેરમાં ઘટાડો ઓછું કરવામાં પસંદ કરીશ. માત્ર ટુ વ્હીલર એક એવું ક્ષેત્ર છે કે જેમાં મને નથી લાગતું કે ડિમાન્ડનો વધારે ઇસ્યુ રહે, કારણ કે મોટાભાગનું કન્ઝમ્પશન ત્યાં રૂરલ ઇન્ડિયામાંથી થઈ રહ્યું છે. ખેતીને રિલેટેડ ક્ષેત્રમાં લોકડાઉનની કઈ મોટી અસર નથી. ખરીફ પાક અને બાકી આપણે જે એમની રેવન્યુ છે એ સસ્ટેન થશે, અને એને કારણે ટુ વ્હીલરના ક્ષેત્રમાં પાછળથી રિવાઇવલ સારી આવશે. એટલે એ સિવાયના ઓટોમોબાઈલમાં દરેક ઉછાળે આપણે એક્સપોઝર ઓછું કરીએ અને ટુ વ્હીલરના ક્ષેત્રમાં આપણે આપણું એક્સપોઝર વધારીએ. દેવેશજી, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝના પરિણામો આવ્યા છે અને તમે જો ખાસ કરીને નફામાં 25% તો આવકમાં 19% ઘટાડો જોવા મળી રહ્યો છે. એબિટા પણ તમે જો 39%ની સામે 32% આવતો દેખાયો છે. તો એક શાર્પ ઘટાડો અહીંયા દેખાઈ રહ્યો છે પરિણામોમાં, અને તમે જો સ્ટોક પણ ઉપરથી ઓલમોસ્ટ 2% જેટલો ઘટી ગયો છે પરિણામો આવ્યા બાદ. શું સલાહ છે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ? નંબર્સ તમે જે રીતે વાંચ્યા એ રીતે લાગે છે કે એક્સપેક્ટેશન કરતા કદાચ ઓછા નંબર્સ છે, પણ મારે એના પર કોમેન્ટ આપતા પહેલા નંબર્સ જોવા પડશે, એટલે હું કોઈ ઓફ એન્ડ તમને કોમેન્ટ નહીં આપી શકું. ની વાત કરીને સાથે ઓટો એન્સિલરીના ફ્રન્ટ ઉપરની પણ વાત કરીએ તો એ છે મધરસન સુમીનું. ઓલમોસ્ટ 7.25% મજબૂતી છે. આજના દિવસમાં જોવો તો અહીંયા હાઈ આપણને 85 સુધીનો આવતો દેખાઈ રહ્યો છે. અત્યારે પણ અહીંયા વોલ્યુમ સાથેનો મૂવ ઉપરની તરફનો જ દેખાઈ રહ્યો છે. દેવશ્રી, મધરસન સુમી પોઝિટિવ દેખાઈ રહ્યો છે કાઉન્ટર આપને? એટલે જેમ જેમ યુરોપના માર્કેટમાં, યુરોપની ઇકોનોમીમાં લોકડાઉનમાંથી છૂટછાટ મળી રહી છે, ઇકોનોમી ત્યાં આગળ રિવાઇવ થઈ રહી છે. આપણે આજે બી જોયું હતું કે જ્યારે સોમવારના દિવસે ભારત અને અમેરિકાના માર્કેટ બંધ હતા, ત્યારે આપણે બાકીના યુરોપના માર્કેટમાં સારી એવો જે માર્કેટ ટ્રેડ કરતા હતા એમાં ઉછાળો આવ્યો હતો. અને ખાસ કરીને જે જર્મનીનું માર્કેટ છે, જર્મનનું ઓટો માર્કેટ, એમાં રિવાઇવલના સંકેત સારા છે. ત્યાં આગળ બિઝનેસ કોન્ફિડન્સ અને રિવાઇવલના આંકડા ઘણા સારા આવી રહ્યા છે. એટલે મધરસન સુમી જેવી કંપની કે જેનું ઇન્ટરનેશનલ એક્સપોઝર ઘણું વધારે છે, ખાસ કરીને યુરોપના ઓટોમોબાઈલ માર્કેટમાં એક્સપોઝર વધારે છે, ત્યાં આગળ જો પ્રોસ્પેક્ટ ઇમ્પ્રુવ થતા હોય તો એની અસર અહીંયા ભારતના સ્ટોક પર આવતી હોય છે. એટલે એ કારણસર અત્યારે થોડું શોર્ટ ટર્મમાં અપમૂવ દેખાઈ શકે છે. ટેકનિકલી 90 રૂપિયાની આસપાસ સુધી કદાચ જઈ શકે છે, પણ અહીંયાથી વધારે મોટી મૂવ એને ત્યારે જ આવી શકે કે જ્યારે ઓવરઓલ ગ્લોબલ ઓટોમોબાઈલ માર્કેટમાં બહુ સારી રિવાઇવલના ચાન્સીસ હોય. જેમ મેં થોડા વખત પહેલા કીધું એમ અત્યારની જે પરિસ્થિતિ છે એનામાં ઇન્ટરનેશનલ ઇકોનોમી તો ઘણી સારી રિવાઇવ થઈ જશે, પણ ભારતની ઇકોનોમી એટલી ઝડપથી રિવાઇવ ના થાય, અને આપણને જે આ ગવર્મેન્ટે સ્ટેપ લીધા છે એ લોંગ ટર્મ રિફોર્મના સ્ટેપ છે, એની અસર લાંબા ગાળે જોવા મળે. એટલે મને લાગે છે કે આ બધા સ્ટોકમાં વધારે એક્સપોઝર ન રાખવું જોઈએ, અને આ બધા ઉછાળાનો ઉપયોગ કરી અને એમાંથી એક્સપોઝર ઓછું કરવું જોઈએ. સ્પેસનું કાઉન્ટર છે એ પણ આપણને એક સારી મૂવ તરફ આગળ વધતું દેખાયું છે. એ છે M&M ફાઇનાન્શિયલ, અને 4.5% સુધીની પોઝિટિવ ટ્રેન્ડ છે. વોલ્યુમ પણ જોવો તો અમે તો 10 દિવસના એવરેજની સરખામણીએ આપણને એક પોઝિટિવ નોટ ઉપર આવતું દેખાઈ રહ્યું છે. ઇવન ફ્યુચરની પોઝિશન પણ અહીંયા હકારાત્મક સાઈડ જ આવતી દેખાઈ રહી છે. દેવશ્રી, આપનો મત M&M ફાઇનાન્શિયલ માટે? ત્યારે આખું સેક્ટર સારું કરી રહ્યું હતું ત્યારે પણ આ બધા સ્ટોક ખાસા અંડર પરફોર્મ કર્યા હતા, અને હજી પણ એમનું પરફોર્મન્સ એટલું સારું નથી.
મને લાગે છે કે ઘણો એવો ઘટાડો આવી ચૂક્યો છે. 400 રૂપિયાથી સ્ટોક ઘટીને 130 રૂપિયા સુધી કદાચ ટ્રેડ કરી રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે કદાચ કોઈ શોર્ટ કવરિંગ બાઉન્સ ક્યારે પણ આવી શકે. પણ એવું કોઈ જો બાઉન્સ આવે તો એનો ઉપયોગ ઉછાળે અને એમાંથી એક્સપોઝર ઓછું કરવું જોઈએ. આ ઓવરઓલ બેન્કિંગ અને એનબીએફસી ક્ષેત્ર માટે આગળના 3 મહિના ચેલેન્જિંગ છે. એમાં બી જે માર્કેટ લીડર્સ છે એ જ વધારે સારી રીતે સર્વાઈવ કરશે. બાકી બધી કંપનીના શેરમાં કદાચ અંડર પરફોર્મન્સ ચાલુ રહેશે. એટલે આ શેરમાં જો તમારું ઓવરઓલ વધારે એક્સપોઝર હોય તો તમે એને ઉછાળે ઓછું કરજો. દેવેશજી, આઈડીએફસી ફર્સ્ટ બેંક જે રીતે અત્યારે આપણે જોયું કે થોડી રિકવરી આવી, રિઝલ્ટ્સમાં પણ આપણે એ રિફ્લેક્ટ થયું અને જે રીતે મેનેજમેન્ટ પોતે કોન્ફિડન્ટ દેખાઈ રહ્યા છે, ભલે ભાવ ઘટી ગયા હોય પણ શું આ લેવલે લાંબા ગાળાના રોકાણ માટે વિચાર કરી શકાય આઈડીએફસી ફર્સ્ટ બેંક? રિવોર્ડ કાઇન્ડ ઓફ ટ્રેડ છે. અત્યારે બાકી બધી બેંકમાં જયારે સારો નફો આવતો હતો ત્યારે કેપિટલ ફર્સ્ટ અને આઈડીએફસી લિમિટેડ, આઈડીએફસી બધામાં જે જૂના એનપીએના ઇસ્યુ હતા એને કારણે પરફોર્મન્સ ઘણું ખરાબ હતું. હવે ધીરે ધીરે આઈડીએફસી બેંક એમનું લાયબિલિટી ફ્રેન્ચાઇઝને ઉપયોગ કરીને ટર્ન અરાઉન્ડ થવાની ટ્રાય કરી રહી છે. સતત 2 ક્વાર્ટરથી ઓપરેટિંગ નંબર્સ થોડા ઇમ્પ્રુવ થઈ રહ્યા છે અને એને કારણે સ્ટોકના પ્રાઇસમાં ઘટાડો આવવાનો બંધ થયો છે. લગભગ 19-20 રૂપિયાની આસપાસ એ સ્ટેબલાઇઝ થવાની કોશિશ કરી રહ્યું છે. કોવિડને કારણે એમને પ્રોવિઝન સારી એવી લેવી પડી હતી અને એને કારણે જ અત્યારે નફામાં એ પ્રોવિઝનને કારણે સારો એવો નફો ધોવાઈ ગયો હતો. પણ નોંધલેસ પ્રોફિટમાં લોસમાં ચાલતી બેંક ધીરે ધીરે પ્રોફિટમાં આવી રહી છે. એટલે હજી પણ હું એકાદ ક્વાર્ટર રાહ જોઈશ. આ કોવિડ રિલેટેડ બધા જે પ્રોવિઝન્સ હોય એ નેક્સ્ટ ક્વાર્ટર સુધીમાં પૂરા થશે અને પછી કેટલા એમનો નફો બચે છે અને કેવી રીતે જે એમની લાયબિલિટીને ફ્રેન્ચાઇઝને જે વધારવા માંગે છે એમાં શું ગ્રોથ આવી રહ્યો છે, શું પ્રોગ્રેસ આવી રહ્યો છે એનું આપણે સ્ટડી કરીએ. એ પતી જાય એ પછી નેક્સ્ટ 3 મહિના પછી એક ઓપોર્ચ્યુનિટી કદાચ ઊભી થશે. અત્યારે આને રડાર પર રાખવાની જરૂર છે, એમાં એક્સપોઝર લેવાની જરૂર નથી. આ સિવાય અહીંયા એક બીજું કાઉન્ટર છે જેમાં આપણે આજે એક એક્શન જોઈ રહ્યા છે, એ છે ડાબર. પરિણામની જે પ્રમાણેની આપણે ગણતરીઓ જોઈ રહ્યા છે એની સાથે સાથે આપણે જોયું તો ડાબર ઇન્ડિયાની અંદર આજે આપણને પ્રાઇસ એક્શન એટલું મોટું બિલ્ટઅપ થતું નથી દેખાઈ રહ્યું. એ સિવાય આપણે જોયું તો ઓવરઓલ એફએમસી કાઉન્ટર્સ જે છે તે આપણને થોડાક એક સાઇડવેઝ ટ્રેન્ડમાં પણ જતા દેખાઈ રહ્યા છે. દેવશજી, ડાબર અને એફએમસીજી ઉપર આપનો પર્સપેક્ટિવ પોઝિટિવ છે હજુ? મને લાગે છે કે આ બધા જે એફએમસીજીના સ્ટોક્સ છે એમાં વેલ્યુએશન ખાસું એવું વધી ગયેલું છે. ત્યાં આગળ ઓવરઓલ સેક્ટર વાઇઝ આપણે જોઈએ તો એક્સપોઝર ઓછું કરવું જોઈએ. મને લાગે છે કે ફાર્માસ્યુટિકલ્સ, મીડિયા અને ટેલિકોમ એ બાજુ તમારું એક્સપોઝર વધારવું જોઈએ. ત્યાં આગળ ઇન્વેસ્ટરોનું ઓવરઓલ એક્સપોઝર ઓછું છે. એટલે ડાબર અને બીજી બધી એફએમસીજી કંપનીઓમાં તમારું જો એક્સપોઝર હોય તો એનો ઉછાળે ઉપયોગ કરી અને ઓછું કરવું જોઈએ. આ બધી કંપનીઓમાં રિલેટિવલી સ્ટોકના પ્રાઇસમાં એટલે માટે ઓછો ઘટાડો આવેલો કારણ કે એ બધી ઇસેન્શિયલ સર્વિસીસમાં ગણાતી ને ત્યાં આગળ રેવન્યુ પહેલા બીજી બધી કંપનીઓને કરતાં સારું એવું સસ્ટેન થયું હતું. એટલે એ બધા સ્ટોકમાં ઓછો ઘટાડો આવેલો. પણ જે સ્ટોકના પ્રાઇસમાં અત્યારે બિલ્ટ ઇન છે એ ઊંચું વેલ્યુએશન બિલ્ટ ઇન છે એ વધારે રેવન્યુ ગ્રોથને એસ્ટિમેટ કરીને આ બધા પ્રાઇસીસ આવેલા છે. એ રેવન્યુ ગ્રોથ મને નથી લાગતું કે સસ્ટેન થાય અને એને કારણે આ સેક્ટરનું ડીરેટિંગ થવાની શક્યતા છે. અત્યારે હવે ખૂબ ઓછો સમય બાકી છે ક્લોઝિંગને. દેવર્ષી, એકવાર કોલ્ટે પાટીલ, કારણ કે સવારના જે સ્ટેટમેન્ટ મેનેજમેન્ટ તરફથી આવ્યું કે માર્ચ એન્ડ સુધી એમના ત્યાં બધા ફ્લેટ્સના બુકિંગ થયા હતા, ડીલ્સ થયા હતા, તો કહી શકાય કે એમને થોડો ઘણો ટેકો મળ્યો છે આ લોકડાઉન પહેલા. તો કોલ્ટે પાટીલે તમે જો સવારથી સ્ટ્રેન્થ બતાવી છે ઓલમોસ્ટ 5% જેટલી, હજુ પણ તેજી છે, શું કરવું? હા, એટલે કદાચ થોડું જે મેનેજમેન્ટે પોઝિટિવ સ્ટેટમેન્ટ આપે એને પાછળ સ્ટોકમાં કદાચ વધારો આવી શકે છે. પણ લાંબા ગાળાનું આપણે વિચારીએ તો જે ઇન્વેન્ટરી બધા રિયલ એસ્ટેટના પ્લેયર પાસે છે એને કારણે મને નથી લાગતું કે એમાં કોઈ મોટો ગ્રોથ આવે. અને જે રીતે કોવિડની આફત આવી છે એને કારણે
હવે એટલું મોટું કન્ઝમ્પશનની આઇટમ ઝડપથી એમાં એટલું મોટું સેલ નહીં આવે, એટલે ઓવરઓલ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રાઇસીસ નીચેના લેવલ પર જ સસ્ટેન થશે, એમાં કોઈ ખાસ મોટો ગ્રોથ નહીં આવે, સામે વોલ્યુમ ગ્રોથ પણ આવે એવું મને લાગતું નથી. એટલે એકાદ બે કોઈ સ્કીમમાં કદાચ કોઈ કોન્સન્ટ્રેટેડ બુકિંગ થયું હોય, પણ ઓવરઓલ એઝ અ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં એ ખાસ મોટો ઉછાળો આ ક્વાર્ટરમાં મને દેખાતો હોય. એટલે આ ક્ષેત્રના જે કોઈ સ્ટોકમાં કોઈ શોર્ટ કવરિંગની પાછળ કે આવા કોઈ સ્ટેટમેન્ટની પાછળ સ્ટોકના પ્રાઇસ વધ્યા હોય તો એનો ઉપયોગ કરીને એમાંથી તમારી એક્સપોઝર ઓછું થતું. આશા કરીએ કે આ પોઝિટિવિટી થોડી સસ્ટેન થાય. બાકી અલ્પેશજી અને દેવશજી આ બંનેનો ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા. ફાઇનલી બેંક નિફ્ટી 223 પોઈન્ટ ઉપર, મિડ કેપ 171 અને નિફ્ટીમાં ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર રહ્યો. સેન્સેક્સમાં 60 પોઈન્ટના ઘટાડા સાથે ક્લોઝિંગ જોવા મળ્યું. માર્કેટ વેટ 50-50 જોવા મળી છે. તો આ જ નોટ પર હાલે બંનેને આપશો રજા. ઝડપથી લઈએ વિરામ. પણ વધુ ખબરો માટે જોતા રહો CNBC બજાર.